My dear friends, myself Jayanti Surya, and today we want to understand what is ચિત્તા's life. કે ચિત્તાનું જીવન શું છે, કે ચિત્તા કેવા હોય વગેરે આપણને આ જે સમજવાનું છે. તો આપણે એ જોઈએ કે ચિત્તાની હાઇટ કેટલી હોય, એનું વજન કેટલું હોય, કે એનું જીવન કેવી રીતના વીતે છે, ક્યાં રહે છે, એવું બધું આપણને જાણવા મળશે અહીંયા. તો ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. તો ચિત્તાની જીવનની વાસ્તવિકતા શું છે તે જોઈએ આપણે. તો હાઇટ નિયરલી 100 સેન્ટીમીટર્સ. વેઇટ એનું વજન કેટલું હોય તો કે ભાઈ 65 kg, 65 kgs. વેઇટ એટ બર્થ. હવે ચિત્તાનું જ્યારે બચ્ચું જન્મે ને તો એનું વજન લગભગ 300 ગ્રામ જેટલું હોય છે. ઓકે. અને એજ ઓફ મેચ્યોરિટી એટલે આમ પુખ્ત વયનો ક્યારે કહેવાય છે તો કે જ્યારે લગભગ 2 વર્ષનું થઈ જાય બચ્ચું એટલે એને પુખ્ત વયનું ચિત્તો કહેવાય. આઈડેન્ટિફિકેશન એની ઓળખ શું છે ચિત્તાની તો જોઈએ. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. હવે દીપડા અને ચિત્તામાં ફરક છે. તો ચિત્તાનું બોડી કેવું હોય, હલકું હોય, એમ ભારે નહીં, હેવી બોડી નહીં હોય. અને ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. દીપડાના જે પગ હોય ને એના કરતાં એના પગ ખૂબ લાંબા હોય એમ કહે છે. તો આ મેઇન ડિફરન્સ છે તે સમજો તમે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. અને એમાં છૂટા કાળા ટપકા જેવું હોય એના બોડી પર. વેર એઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. જ્યારે દીપડાના શું હોય તો દીપડામાં જુદું. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેર ઇઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. એના ઝુમખા હોય. દીપડાના શરીર પર એવા આમ ડોટના ઝુમખા હોય, જ્યારે જે ચિત્તા હોય એના પર છૂટા એમ જાણે ડિઝાઇન કરીને મૂકેલા હોય ને એવા ડોટ હોય એમ કહે છે. અચ્છા, આગળ જોઈએ એ ક્યાં રહે એમ. ચિત્તા કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરે તો હેબિટેટ. તો ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ખુલ્લું જંગલ હોય ને એમ ત્યાં રહેવાનું પસંદ કરે છે એમ કે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ ઇન મેઇનલી ઇન આફ્રિકા. હાલના સંજોગમાં હમણાં શું છે, મોટે ભાગે એવું કહે છે કે ભાઈ ચિત્તાઓ આફ્રિકાના જંગલમાં મુખ્યત્વે જોવા મળે છે એમ. કારણ કે ત્યાં જંગલ બહુ મોટું અને એમ ખુલ્લું હોય છે વિસ્તાર. વી હેડ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા. આપણા અહીંયા પણ ઘણા બધા ચિત્તા હતા પહેલાં એમ કે. વી હેડ but the last one was shot by hunter around 1950s. પણ છેલ્લો ચિત્તા 1950માં મારી નાખવામાં આવ્યો હતો. પણ તે પહેલાં એટલે ઘણા વર્ષો પહેલાં આપણા અહીંયા ઘણા બધા ચિત્તા હતા. એક સમય હતો ત્યારે. પછી શિકાર ને બધું કરવામાં આવતા એ નાશ પામ્યા. પણ આગળ જોઈએ. હવે ફરી પાછી આપણી જે અત્યારે જે સરકાર છે તે કંઈક પ્રયત્નો કરે છે ચિત્તાને વસાવવાનો આપણા દેશમાં. હવે એના હેબિટ્સ. હવે ચિત્તાની હેબિટ એટલે ટેવ શું છે, કઈ ટેવો હોય ચિત્તાને તે જોઈએ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ચિત્તા આ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઝડપી. એના જેટલી સ્પીડ તમે માની નહીં શકો. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. એની જે સર્વોત્તમ સ્પીડ છે ને, ઝડપ છે ને દોડવાની, તે કહે છે કે કલાકના 100 કિલોમીટરની સ્પીડે એ દોડી શકે સર્વોત્તમ, જ્યારે ટોપ પર દોડવાનું. એટલી ઝડપથી દોડી શકે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર એ ફ્યુ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ સ્પીડે થોડાક અંતર માટે જ એ મેન્ટેન કરી શકે. કાયમ 100 કિલોમીટરની સ્પીડે નહીં દોડી શકે એમ.
પણ કેટલું મોટી વસ્તુ કહેવાય. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. હવે જુઓ તમે કે 25 મીટરની છલાંગ મારી શકે. હવે દીપડા અને ચિત્તા બંનેમાં ફરક છે, પણ ચિત્તાની સ્પીડ જુઓ તમે. ચિત્તામાં આ ખાસિયત છે બધી કે 25 મીટર જેટલી એનો છલાંગ મારી શકે. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ. એ છે ને શાંતિથી એનો જે શિકાર કરવાનો હોય તેને બહુ જ શાંતિથી આમ ધીમે રહીને બિલ્લી પગે કહીએ ને તેવી રીતના એ જાય ધીમે ધીમે એમ, એટલે કોઈને ખબર જ નહીં પડવા દે અને પછી એના પર છલાંગ મારી દે એને પકડવા માટે. એટલે એમ જોવા જઈએ તો બહુ ચબળાક કહેવાય ચિત્તા. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. મતલબ કે એ એકવાર શિકાર કરી લઈને પછી એને મૂકી નહીં રાખે એમ કે એને. ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને આ જ કારણ છે કેટલીક વાર શું થાય કે એના બચ્ચા મરી જાય. ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને જે યુવા ચિત્તા હોય તો તેઓ મરી જાય. એ જીવ આમ જાળવી નહીં રાખે બધું, આમ ખોરાક કે જે એકવાર શિકાર કરે એટલે પેલા નાના બચ્ચા બીજી ફેરી ખાવાનું નહીં મળે તો મરી જાય એમ. એટલે આવું આ ચિત્તામાં જોવા મળે છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર અને એ બહુ આમ એકાંતમાં રહેવાનું પસંદ કરે. જ્યારે અન્ય પ્રાણીઓ, જંગલના પ્રાણીઓ બધા જુદા જુદા ટેવ હોય એ લોકોની. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. એ સમૂહમાં નથી રહેતું. ચિત્તાની વિશેષતા જોજો, એ એકલવાયુ રહે અને સમૂહમાં કેમ ટોળામાં નહીં રહે. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જોજો ચિત્તાનું ફેમિલી કેવું હોય કે જેવા બચ્ચા 2-1 વર્ષની આસપાસ થઈ જાય એટલે મેચ્યોર એજ છે એની, એટલે એ અલગ થવા માંડે, અલગ પડી જાય એમ કે. તો આ રહ્યું ચિત્તાની ટેવ કે આવા લક્ષણો છે એને ટેવ છે આને. હવે ચિત્તા શું ખાય, એનો ડાયટ શું છે તે જોઈએ. ડાયટ: મીડિયમ સાઇઝ બક્સ આર ઇન ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કક્ષાના જે પેલા હરણ હોય ને, બ્લેક બક્સ એવો એક શબ્દ આપણે સાંભળ્યો છે. તો એ હરણ છે ને મધ્યમ કક્ષાના, એટલે બહુ મોટા પણ નહીં હોય અને બહુ નાના બચ્ચા પણ હોય, તો એ એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. અને બીજું કે સસલાને પણ એ પકડે છે એના ખોરાક માટે. અને મોટા પક્ષીઓ હોય તો એ પણ એના ખોરાક બનાવે છે એનો પણ. તો આ એનો ખોરાક છે. કપ્સ. તો બચ્ચા કેવા હોય, બચ્ચા વિશે શું જોઈએ તે જુઓ. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 cubs at a time. હવે ચિત્તાના એવું હોય કે એક સમયે 2 કે 4 બચ્ચાને જન્મ આપે છે એમ કે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. અને એમના શરીર પર રૂંવાટી હોય એકદમ. દે આર વેરી બ્યુટિફુલ અને બહુ સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. અને આમ ચમકદાર સિલ્વર જેવું, એટલે આમ સફેદ જેવું, આમ સરસ મજાની ગ્રે ફર, આમ રૂંવાટી હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ એ હાઈ પિચ્ડ વિશલ લાઇક એ બર્ડ. અને આ જે ચિત્તાની જે માતા હોય ને, તો એ લોકો હોય કે એના બચ્ચાને એને જાણે શીશોથી મારતી હોય ને, આપણે પેલા આમ સીટી વગાડે ને તેવી રીતના એને બોલાવે અને એનું રક્ષણ કરે એમ કે. અને આ રીતના એને મોટા કરે છે. તો અહીંયા મિત્રો આપણને એ જોવા મળે છે કે ચિત્તા માદા ચિત્તા પોતાના બાળકોને કેવી રીતના મોટા કરે છે, કે એ લોકો કેવા વિસ્તારમાં રહે છે અને એમને દોડવાની સ્પીડ કે રહેવાની જગ્યા કે એ ક્યાં રહે છે અને એ બધું આપણને જાણવા મળે છે. જે આપણા
સામાન્ય જ્ઞાન માટે ખૂબ જ જરૂરી છે. તો થેન્ક યુ. થેન્ક્સ લોટ ડિયર ફ્રેન્ડ્સ. I will stop here. Thank you.